દરેક દિવ્ય હરિભક્તોને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને એક દાર્શનિક ગ્રંથ છે. આમ તો મહાભારતના યુદ્ધની અંદર એ પાંડવો અને કૌરવોએ એ 18 દિવસ સુધી એ ભીષણ યુદ્ધ થયું અને પાંડવોનો વિજય થાય છે. પરંતુ એમાં એક ભીષ્મ પર્વ હતું. તો આ મહાભારતનો આ ભીષ્મ પર્વનો તે એક ભાગ છે આ શ્રીમદ ભગવદ્ ગીતા. આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કોના કોના વચ્ચેનો સંવાદ છે? તો શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ આપવામાં આવ્યો છે. એ અર્જુનના એ પ્રકારના દરેક પ્રકારના જે પ્રશ્નો છે ને પ્રશ્નોનું સમાધાન શ્રી કૃષ્ણ ભગવાને કર્યું છે અને એક સાચો ઉપદેશ આપ્યો છે, એક સાચો રસ્તો દર્શાવ્યો છે, સાચી દિશા આપી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કુલ 18 અધ્યાય આપવામાં આવ્યા છે અને કુલ શ્લોકોની સંખ્યા એ 700 છે. આમ તો શ્રીમદ ભગવદ્ ગીતા લખનાર એ મહર્ષિ વ્યાસ, જેને આપણે વ્યાસ ભગવાન પણ કહીએ છીએ, પરંતુ આ વ્યાસ મુનિએ મહાભારતની પણ રચના કરી અને ખરેખર સંસ્કૃત ભાષાની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા એ પ્રાપ્ત થઈ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કર્મયોગ હોય કે ભક્તિ યોગ હોય કે ધ્યાન યોગ હોય, તો આ દરેક પ્રકારના એ યોગોની આપણને વાતો આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રાપ્ત થાય છે. અને આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ, વાંચન કરીએ, શ્રવણ કરીએ કે એનો અર્થ સમજીએ ને, ત્યારે આપણા પ્રશ્નોનું પણ નિરાકરણ થાય છે. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન નહીં હોય કે જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એનું સમાધાન નહીં આપ્યું હોય. તો આપણે સૌ કોઈ શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરવાનું છે. સાથે સાથે આપણા જીવનની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુનને ઉપદેશ આપ્યો છે, તો આપણને પણ એ જ ઉપદેશ લાગુ પડે છે. તો દરેક મુમુક્ષુએ એ શ્રીમદ ભગવદ્ ગીતાનું એ શ્રવણ, વાંચન અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.